બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બે બાઇક સવારોએ ફાયરિંગ કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. બનાવના થોડા જ કલાકોમાં ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. એટલું જ નહીં, ફેસબુક પોસ્ટમાં તેઓએ કહ્યું હતું કે આ તો માત્ર ટ્રેલર છે. મુંબઈમાં ફાયરિંગ બાદ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આખરે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા અને સાગર તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું કહેવાય છે. દેવભૂમિ દ્વારકાના દરિયા મારફતે હેરાફેરી થતાં અગાઉ પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી ₹44,85,000ની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ માદક પદાર્થ મંગાવનાર તથા સપ્લાયરો પોલીસને ન મળી આવતા આ અંગે એસઓજી પોલીસે ધોરણસર ફરિયાદ નોંધી છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ દ્વારકાના પીઆઈ ટીસી પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાંખોરા બ્રિજની નીચે એસીબીએ છટકું ગોઠવીને આબાદ રીતે 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડીલો પાર્જિત જમીનના વારસાઈ હકપત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં લાંચિયા તલાટી કમ મંત્રીએ 2 લાખની લાંચ માંગી હતી. ગાંધીનગરના દહેગામ રખિયાલ રોડ પર સર્જાયેલા અકસ્માતના છાતીના પાટિયા બેસાડી દે એવા સીસીટીવી સામે આવ્યા છે. રોડ સાઈડે પૂરઝડપે આવતી ઇનોવા કારે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષા 3-4 ગુલાટીઓ ખાઈને પલટી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં મહિલાનું માથું ધડથી અલગ થઈને અંદાજિત 15 ફૂટ જેટલું દૂર ફંગોળાઈ ગયું હતું. વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે. નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. જો કે લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં પ્રચાર માટે મંજૂરી માંગી હતી, જેને રાજપીપળાની સેશન કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી હતી, જેમાં હાઈકોર્ટે ચેતર વસાવાને રાહત આપી હતી. ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી હતી. તેઓ 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે. તેરમી એપ્રિલના ઉકાઈ પોલીસ સ્ટાફ લાલ ટેકરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સમરથભાઈ વાજાજીને એક અજાણ્યો ઈસમ મળી આવ્યો હતો અને એ અસ્થિર મગજનો હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રવિન્દ્ર હોવાનું જણાવ્યું હતું. તેની સઘન પૂછપરછ કરતાં તેના પિતા અને ભાઈનો મોબાઈલ નંબર મેળવવામાં સફળતા મળી હતી અને આ યુવકને તેના પરિવાર સાથે ફરી મિલાપ કરાવ્યો હતો. લોકસભા બારડોલી બેઠકના ઉમેદવારે વિશાળ રેલી સાથે નામાંકન ભરી ચૂંટણી અધિકારીને સુપરત કર્યું હતું. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ વ્યારાના જિલ્લા સેવા સદન ખાતે નામાંકન ભર્યું હતું. બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને 3જી વાર રિપીટ કરાયા છે. ત્યારે શબરીધામ ગ્રાઉન્ડ વ્યારા ખાતે સભા સંબોધ્યા બાદ વિશાળ રેલી નીકળી હતી. આદિવાસી નૃત્ય તેમજ પરંપરાગત વાજિંદ્રો સાથે ભવ્ય રેલી નીકળી હતી અને તાપી જિલ્લા સેવા સદન ખાતે 23 લોકસભા બારડોલીના ચૂંટણી અધિકારીને સુપરત કર્યું હતું. સુરતના કતારગામમાં આંગણે રમતી બાળકીને અડબલા બાદ કિસ કરીને અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો. પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર મૂળ બોટાદના 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ પટેલને ઝડપી લીધો હતો. સોનગઢ જેવા આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગાળકુવા ગામના દાદરી ફળિયામાં એક કાચા મકાનમાં ગામના યુવકો દ્વારા શાળામાં ભણતા બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે લાઇબ્રેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિનામૂલ્યે ચલાવવામાં આવતી આ રાત્રિ લાઇબ્રેરી આદિવાસી બાળકો અને યુવકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.
વ્યારા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે થઈ રહેલા હલકી કક્ષાના સામાન વાપરી દુર્વ્યવહારની તપાસ અને કાર્યવાહી કરવા રાજ્ય ભારત આદિવાસી સંવિધાન સેવા દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું।